તારે ચા પીવાઈ ગઈ કે કીધું નહીં કે તારે લગન પાકું થઈ ગયું? એવું કશું નહીં, તમે ગમે મળશું તમે સંભળાવો. હે નથી કરવી રામાયણ, નથી કરવું મહાભારત, ભૈરું મારું માતા ભારે માર કઈ કઈ ધરાઈ દેવાય. તો મિત્રો આ સોંગ પર મેં લખ્યું છે ભૈરું મારું માથા ભારે, અને જે ગાયા છે કે રાઠવા, જે મારા પરમ મિત્ર છે, અમે ક્લાસમેટ છીએ, સાથે ભણ્યા છીએ, એક જ રૂમમાં રહેતા હતા, અને સરસ એવું ગાય છે કે રાઠવા ભૈરું મારું માથા ભારે સોંગ એ અમને ગાયું છે. અને આ વડોદરાની અંદર વિનાયક સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ થયું છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળનું ગીત નિહાળો જે મેં લખ્યું છે તે બયાસુ વિયોગના. રોઈ રોઈ દાલા મારું કરે ફરિયાદ, કોને કરું સાજન મારા રુદિયાની વાત. રોઈ રોઈ દાલા મારું કરે ફરિયાદ, કોને કરું સાજન મારા રુદિયાની વાત. જૂઠો દિલાસો ગોરી મુજને તો આપ, જૂઠો દિલાસો ગોરી મુજને તો આપ. બે આંસુ મારા વિયોગના તો બહા, બે આંસુ મારા વિયોગના તો બહા. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો તમે જે સાંભળ્યું એ ગીત મેં લખ્યું છે બયાસુ વિયોગના, જે 2019ની અંદર આવ્યું હતું ને એ મારું પહેલું જ સોંગ હતું. અને જે ગાયા હતા નરેન્દ્ર ઠાકોર, અને હીરાજીની ચેનલમાં આવ્યું હતું બંસરી ડિજિટલ સ્ટુડિયોની અંદર. પછી એને મ્યુઝિક આપ્યું હતું નીતિન સોલંકીએ આપ્યું હતું, કમલેશ સવાલા અને નીતિન સોલંકી. ગાંધીનગર જેએમબી સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયું હતું. તો એના પછી ઘણા ગીતો આવ્યા, એ આગળના વિડીયોમાં જોયા તમે. એના પછી એક સોંગ આવ્યું હતું માથા ભારે ભૈરું, જે કે રાઠવા ગયા છે. તો ચાલો એ સોંગ પણ નિહાળી લો થોડીક ઝલક એની.